આ રાજ્યમાં રહેલા ખનન માફિયાઓ છે તે બેફામ છે અને તેમને ગુસ્સી ટોક લગાવી કડક કાર્યવાહી કરવામાં આવે. ગુજરાત વિધાનસભાના સત્રમાં આ વાત કહી છે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ. સાથે તેમણે અનેક સવાલો ઊભા કર્યા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે અને સત્રના આજના દિવસે કોંગ્રેસના ધારાસભ્ય આ રાજ્યમાં ખાસ કરીને સુરેન્દ્રનગરમાં જે ખનન માફિયાઓ બેફામ છે, ચોટીલા હોય, સાયલા હોય, ત્યાં ખનન માફિયાઓ અધિકારીઓને પણ નથી ગાંઠી રહ્યા અને ભૂતકાળમાં અધિકારીઓને ટ્રેકિંગ કરવામાં પણ આવ્યા છે અને તેમના પર હુમલાની ઘટનાઓ પણ સામે આવી છે. આ રાજ્યની સરકાર આ ખનન માફિયાઓ છે તેમને કેમ ડામી નથી શકતી અને તેમના વિરુદ્ધમાં ગુસ્સી ટોક લગાવી તેમની શાન ઠેકાણે લાવવામાં આવે તેવી તેમણે માંગ ઉચ્ચારી છે. જિગ્નેશ મેવાણીએ શું કહ્યું છે તે આપ સાંભળો. કહેવાતા વિકાસનું હું ગુલાબી ચિત્ર રજૂ કરવાની કોશિશ કરી, પણ રાજ્યપાલશ્રીના પ્રવચનના પ્રતિભાવમાં હું જે બોલ્યો, જે સવાલ ઊભા કર્યા, એ મને એક પણ સવાલનો રાજ્યની સરકાર પાસે જવાબ નહોતો. મેં વાત કરી કે ગુજરાત આટલું ખરેખર વાઇબ્રન્ટ, સ્વર્ણિમ, ગતિશીલ અને સમૃદ્ધ હોય તો શા માટે મેક્સિકોની બોર્ડર ઉપર ગુજરાતના બેરોજગાર યુવાનો ડંકી મારીને કબૂતરબાજીમાં ગોળી ખાવા માટે કેમ જાય છે? અને રાજ્યની સરકાર આવા લોકો ડિપોર્ટ કરીને જ્યારે પાછા આવે છે ત્યારે આ લોકો જનતા સાથે કે મીડિયા સાથે વાત ન કરી શકે એના માટે એમના મોઢા ઉપર રૂમાલ બાંધીને જાણે કોઈ સંદિગ્ધ કામગીરી કરી પાછા આવ્યા હોય એ રીતે એમને કોઈ ખૂણામાં ધકેલી દે છે. એટલે રાજ્યની સરકાર ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી ના કરે, બેરોજગારીના પ્રશ્નનું સમાધાન ના કરે ત્યાં સુધી ગુજરાતના યુવાનો આ કબૂતરબાજીમાં મરવા માટે મેક્સિકો જવા માટે મજબૂર બનીને રહેવાના છે. સાથોસાથ આજે પ્રસ્તુતિ કરી દરમિયાન મારો એક સવાલ હતો ખાણ ખનીજ વિભાગને લઈને. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાં, ચોટીલામાં, મોડીમાં એક ન્યૂઝ ચેનલના મહિલા પત્રકારે બહુ મોટું એક્સપોઝ કર્યું થોડા દિવસ પહેલા કે ભૂગર્ભ કૂવાની અંદર ટ્રોલી લઈને માણસ બીજા કુવા સુધી જઈ શકે એવી સુરંગો બનાવેલી છે ઇલીગલ માઇનિંગ માટે. શું રાજ્યની સરકાર આવા ખનીજ માફિયાઓની સામે ગુસ્સી ટોકનો કાયદો લગાડવા માંગે છે? સરકારની વિરુદ્ધ લડનારા એક્ટિવિસ્ટોની સામે ગુસ્સી ટોકનો કાયદો લગાવે છે, પણ ગુજરાતને લૂંટી રહેલા, સુરેન્દ્રનગરને લૂંટી રહેલા આ બેફામ પડેલા ખનન માફિયાઓની સામે શું રાજ્યની સરકાર ગુસ્સી ટોકનો કાયદો લગાવવા માંગે છે? આ મુદ્દે પણ રાજ્યની સરકાર પાસે કોઈ જવાબ નહોતો. નકલી કચેરીની પણ વાત કરી. પીએસઆઈ, પીઆઈ, ડીવાયએસપી નકલી, નકલી અદાલત, સિંચાઈ વિભાગની કચેરી નકલી, નકલી જજ. આ ગુજરાતની વિધાનસભાનું મકાન બન્યું ત્યારથી આજ દિન સુધીમાં ભૂપેન્દ્રભાઈની સરકાર સિવાય કોઈ પણ મુખ્યમંત્રી નથી રહ્યા જેના મુગટ ઉપર નકલી કચેરી રૂપી આટલા મોરપિંચ લાગેલા હોય. તમારો સવાલ હતો કે શું રાજ્યની સરકાર આ નકલી કચેરી વાળા તમામ પ્રકરણોની ટ્રાયલ 1 વર્ષમાં સ્પેશિયલ કોર્ટમાં પૂરી કરવા માંગે છે? આ મુદ્દે પણ એમણે કોઈ જવાબ નહીં આપ્યો. આજે બહુ એક અનફોર્ચ્યુનેટ, કમનસીબ, ચિંતાજનક ઘટના આપણી સામે આવી છે. એ છે અમરેલીના એક શિક્ષકે કેટલીક માસૂમ બાળકીઓ સાથે છેડા કર્યા, દુષ્કર્મ કર્યું, એની ફરિયાદ સામે આવી છે. અત્યંત ચિંતાજનક વિષય છે. પણ જે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનો એક ધારાસભ્ય નામે ગજેન્દ્રસિંહ પરમાર, એની સામે હાઈકોર્ટના આદેશના પગલે ગુનો દાખલ થયો બળાત્કારનો, અને હજી સુધી ગુજરાતની સરકાર જોની ધરપકડ કરી શકતી ના હોય તો ગુજરાતમાં બેન દીકરીઓ, માતાઓ ક્યાંથી સુરક્ષિત રહેવાની? અને એટલા માટે મેં રાજ્યની સરકારને ચેલેન્જ આપી કે 27 માર્ચના દિવસે જ્યારે ગુજરાતની વિધાનસભાનું સત્ર પૂરું થાય, એનો સૂર્યાસ્ત થાય ત્યાં સુધીમાં જો તમારામાં પાણી હોય તો આ બળાત્કારના ભાજપના આરોપી, ભાજપના ધારાસભ્ય જે બળાત્કારના આરોપી છે ગજેન્દ્રસિંહ પરમાર, એની તમે ધરપકડ કરીને બતાવો. આ મુદ્દે પણ આખી ભારતીય જનતા પાર્ટીની કેબિનેટ અને તમામ ધારાસભ્યો મૌન હતા. એટલે અમરેલીની ભોગ બનેલી, દુષ્કર્મનો ભોગ બનેલી દીકરીના મુદ્દે ભાજપના પ્રવક્તાઓ સિમ્પથેટિક વલણ મીડિયાની સમક્ષ રજૂ કરશે અગાઉની ભૂતકાળની ઘટનાઓની જેમ, પણ ગુજરાતમાં બેન દીકરીઓને, માતાઓ ક્યાંથી સુરક્ષિત હોય જ્યાં ભાજપનો એક ધારાસભ્ય પોતે જ એ બળાત્કારી બનીને ફરતો હોય અને બધા સોશિયલ મીડિયામાં કદાચ તમે વિઝ્યુઅલ જોયા છે, કુંભના મેળામાં ફરતો હતો. હવે સમજાયું કે એ માણસ કુંભમાં પાપ ધોવા માટે કેમ ગયો.
બળાત્કારના આરોપીની ધરપકડ ફક્ત એ ભાજપનો ધારાસભ્ય છે એના કારણે ન થાય, આ ગુજરાત કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવું ન જોઈએ. આમાંના એક પણ મુદ્દાનો જવાબ ભારતીય જનતા પાર્ટીની સરકાર જોડે નહોતો. આમ ગુજરાત વિધાનસભામાં આજનું જે સત્ર છે તે ખૂબ ચર્ચાસ્પદ રહ્યું છે અને ધારાસભ્યે ત્યાં સુધી કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મંત્રી અને વર્તમાન ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, જેમના વિરુદ્ધમાં દુષ્કર્મનો ગુનો દાખલ થયો છે, તેમની પણ હજી સુધી કેમ ધરપકડ નથી થઈ. આ સરકાર છે તે 27મી તારીખ સુધી તેમની ધરપકડ કરી બતાવે. તેમના આ આકરા તેવરથી આજે વિધાનસભા ગૃહમાં ખૂબ ચર્ચાનો માહોલ બન્યો હતો. આ પ્રકારના સમાચાર, પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.